પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા અને હજુ 24 કલાક પણ થયા નથી અને આખું રાજ્ય ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે। ક્યાંક પાર્ટી ઓફિસો સળગાવવામાં આવી રહી છે તો ક્યાંક સીધું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। આજે આપણે વાત કરીશું કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં થયેલા એ ઘટનાની જેણે આખા દેશમાં ચર્ચા જગાવી છે। શું આ ખરેખર રાજકીય બદલો છે કે પછી ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી? ચાલો જાણીએ આજના ખાસ રિપોર્ટમાં। સૌથી પહેલાં વાત કરીએ કોલકાતાના ઐતિહાસિક ન્યૂ માર્કેટ વિસ્તારની। મંગળવાર મોડી રાત્રે અહીં અચાનક ભારે તણાવ ફેલાઈ ગયો। ટીએમસીના એક યુનિયન ઓફિસ અને તેની આસપાસની દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યાં હાજર લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો। સ્થાનિક દુકાનદારો ડરના માર્યા શટર પાડીને ભાગવા લાગ્યા હતા। આ ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આખી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે। ટીએમસીનો આરોપ છે કે ભાજપના સમર્થકોએ આ તોડફોડ કરી છે। પરંતુ મિત્રો, આ સિક્કાની બીજી પણ બાજુ છે। જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જે ઇમારત તોડવામાં આવી છે તે કથિત રીતે ગેરકાયદેસર હતી। સ્થાનિકોનું કહેવું છે કે આ જગ્યા પહેલાં કોઈની પાસેથી જબરદસ્તીથી પડાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં યુનિયન ઓફિસ બનાવી દેવાઈ હતી। ભાજપનું કહેવું છે કે આ લોકોનો આક્રોશ છે, હિંસા નહીં। હિંસા માત્ર કોલકાતા પૂરતી મર્યાદિત નથી। જમાઈપુરીના વોર્ડ નંબર 14માં પણ ટીએમસી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે। રાજ્યના વિવિધ ભાગોમાંથી આગજની અને પથ્થરમારાના સમાચારો મળી રહ્યા છે। બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની છે। બંગાળમાં ચૂંટણી પછીની હિંસા કોઈ નવી વાત નથી, પરંતુ સવાલ એ થાય છે કે શું લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન છે? નવી સરકાર હજુ રચાઈ નથી અને તે પહેલાં જ આ પ્રકારનો માહોલ સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે। પોલીસ અને વહીવટતંત્ર અત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ઘટનાઓ બાદ ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી તથા કર્મચારીઓને આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવા અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો। નકલી પોસ્ટ ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી। મિત્રો, આગામી દિવસે કોલકાતા પોલીસે સોશિયલ મીડિયા પર નકલી અથવા ઉશ્કેરણીજનક પોસ્ટ ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી, જે શહેરમાં અશાંતિ ફેલાવી શકે છે। પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને આવી પોસ્ટ શેર ન કરવા વિનંતી કરી હતી। ચૂંટણી પરિણામો પછી હિંસાનો દાવો કરતા ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ આ ચેતવણી આપવામાં આવી છે। તમને શું લાગે છે? શું રાજકીય કિન્નાખોરી છે કે ગેરકાયદેસર બાંધકામો પર યોગ્ય કાર્યવાહી? તમારો વિચારો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।